મોહન સ્વામી મહારાજની જય, મહોત્સવની જય, જય. આજે દિવાળીના પર્વની અંદર ચોપડા પૂજન આપણી જે હિન્દુ પરંપરા છે એમાં જે બધા ઉત્સવો છે એમાં કેવું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ વેપાર ધંધા કરીએ છીએ, પરંતુ એનો હિસાબ કિતાબ, એના ચોપડા, એનું પણ પૂજન ભગવાનની સાનિધ્યની અંદર અને ભગવાનના આશીર્વાદથી પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના આશીર્વાદથી આ જે ચોપડા પૂજન છે એવો એક માંગલિક પ્રસંગ છે. કારણ કે આપણે જે કંઈ વેપાર ધંધો કરીએ છીએ, વેપાર ધંધો એના હિસાબ કિતાબ એ બધા આપણે આ ચોપડામાં લખીએ છીએ. એના આધારે એના ઉપર આપણો બિઝનેસ અને આપણી બધી વ્યવસ્થા એ ચાલતી હોય છે. એટલે આપણે ત્યાં આગળ જે આપણા આ વ્યવહારિક ચોપડા એનું પણ આપણે આવી રીતે ધામધૂમથી પૂજન કરીએ છીએ અને ધામધૂમથી આપણે એને માન આપીએ છીએ. વિશેષ આપણે સૌ હરિભક્તો મહારાજ અને સ્વામી એમની આજ્ઞાથી અને એમના નિયમ મુજબ આપણે વેપાર ધંધો કરીએ છીએ. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ રીતે શરૂઆતમાં આપણે એનું આ રીતે પૂજન કરીએ. આપણા જે વ્યવહારિક ચોપડા છે તો એ કેવી પવિત્ર વસ્તુ કહેવાય કે આપણા હિસાબ કિતાબના ચોપડા એનું પણ ભગવાનની આગળ એ રાખી અને એનું પૂજન કરવું અને એ રીતે એને પ્રમાણે પવિત્ર માની અને આપણે આપણું કાર્ય કરવું આ બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજે ગુણાતાનંદ સ્વામીએ આપણને એમની વાતોમાં કહ્યું છે કે આ રીતે મા સ્વામીએ કહ્યું કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. અને મહારાજ પોતાનું અક્ષરધામ પાર્ષદ સમગ્ર ઈશ્વરીય એ લઈને પધાર્યા છે. તેવા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ અને ગુણાતાન સ્વામી તો એ આપણને પ્રાપ્ત થયા છે. આપણે એમનો અનન્ય આશરો કર્યો છે, તો એમને એ રીતે મસ્તક ઉપર રાખીને એમને હંમેશા સંભાળીને યાદ કરીને એમણે જે આપણને આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે આ વેપાર ધંધો વ્યવહાર આ બધું કરવું. એટલે મહારાજ અને સ્વામી એ રાજી થાય કે ના, મારી આજ્ઞા પ્રમાણે આ વેપાર ધંધો કરે છે. એટલે આપણે બધા ખૂબ સદભાગી છે કે આપણને શ્રીજી મહારાજ આજે પ્રત્યક્ષ મળ્યા છે. ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ એમના દ્વારા આપણને પ્રત્યક્ષ મળ્યા છે. અને પ્રત્યક્ષ આપણો જે વ્યવહાર એ પોતે સાચવે છે. એમના આશીર્વાદથી, એમની દ્રષ્ટિથી આપણો વ્યવહાર ચાલે છે. એટલે આપણે ખાસ એમને સંભાળીને એમને યાદ કરીને અને એમના જે આપેલા આજ્ઞા અને નિયમો છે એ પ્રમાણે આપણે વેપાર ધંધો આ બધું કરીએ
અને એ રીતે જો આજ્ઞા પ્રમાણે આપણે કરીશું તો આપણને અખંડ એ સુખિયા રાખશે અને આપણા વ્યવહારની સંભાળ પણ એ જ લેશે અને સાથે સાથે કોઈ નાના મોટા વિઘ્નો એ આપણા વેપાર ધંધામાં આવશે નહીં અને દિન પ્રતિદિન આપણે પ્રગતિ કરતાં કરતાં વેપાર ધંધા એ કરી શકીશું. એટલે મહારાજ સ્વામીને માથે રાખીને, નજર સમક્ષ રાખીને અને એમની આજ્ઞા એનું પાલન કરીને આપણે ભલે વ્યવહાર કરીએ પણ એ એમની આજ્ઞા પ્રમાણે કરીએ એ બહુ મહત્ત્વનું છે. એમાં પોતે રાજી થાય છે અને આપણને આશીર્વાદ પણ આપે છે, જેથી કરીને આપણો વ્યવહાર વધારે સારો ચાલે અને વેપાર ધંધો એ બધું ખૂબ સારું ચાલે. તો ગુણાધાન સ્વામી અને આ રીતે આપણી ગુરુ પરંપરા આજે પૂજ્ય માનુસ્વામી મહારાજ એમની કૃપા દ્રષ્ટિ દરેક નાના મોટા હરિભક્તો ઉપર છે અને એ પોતે જ આપણો વ્યવહાર એ સંભાળે છે. એ પોતે જ આપણને બુદ્ધિયોગ આપે છે. એ પોતે જ આપણને એ રીતે આશીર્વાદ આપી અને એ રીતે કૃતાર્થ કરે છે અને આપણે શું કરવું અને શું ન કરવું એ પણ જે આપણા મનની અંદર જે બધા વિચારો એ પણ મહારાજ અને સ્વામી એ જ આપે છે, બીજું કોઈ નહીં. તો આપણે એમના આશ્રિત છીએ તો એમને માથે રાખીને અને એમને નજર સમક્ષ રાખીને આપણે આ બધું કાર્ય કરીએ. ભલે વ્યવહારનું કાર્ય છે પણ એ આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ એમને માથે રાખીને અને એમની આજ્ઞા પ્રમાણે આપણે આ બધું કાર્ય કરીએ એ આપણે કરવાનું છે. આજે આપણે ખૂબ ધામધૂમથી અને વેદોક્ત વિધિથી ચોપડાઓનું પૂજન કર્યું તો આપણા ચોપડા પણ એ રીતે આપણને દરેક પ્રકારે સફળતા આપશે અને આપણું જીવન એ સાર્થક કરશે. તો મહારાજ સ્વામીની આજ્ઞા પ્રમાણે આપણે એ રીતે જીવન જીવીએ એ જ પ્રાર્થના. જય સ્વામી. આજે દીપાવલી પર્વ પ્રસંગે આપણને પરમ પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામીના સાનિધ્યમાં આ વૈદિક મહાપૂજા વિધિ અને ચોપડા પૂજનનો લાભ પ્રાપ્ત થયો. એમના આશીર્વાદ પ્રાપ્ત થયા. આપણે સૌ એમના ખૂબ જ કૃતજ્ઞ છીએ, એમના આભારી છીએ કે આવી તબિયતમાં પણ તેઓ આપણે પધાર્યા અને આપણને સૌને દર્શન અને આશીર્વાદનો લાભ આપ્યો.